બનાસકાંઠા જિલ્લાના ડીસાના કંસારી પાટિયા નજીક એસએમસીની ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। દારૂ ભરેલા કન્ટેનરની શંકા આધારે વાહન રોકવાનો પ્રયાસ કરનાર એસએમસીના અધિકારીઓ પર જ કન્ટેનર ચાલકે હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે કન્ટેનરમાં દારૂ હોવાની બાતમીના આધારે વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ટેનર ચાલકે વાહન ઊભું રાખવાના બદલે મહિલા પીઆઈ સહિત અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। વાત એટલી વણસી ગઈ કે મહિલા પીઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ઘટના દરમિયાન અધિકારીઓ સ્વ બચાવમાં કન્ટેનર પર પ્રતિકાર કર્યો હતો। હુમલામાં મહિલા પીઆઈ ઇજાગ્રસ્ત હતા, તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કન્ટેનર ચાલકને પણ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। હાલ ડીસા તાલુકા પોલીસ મથકે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।